પંચમહાલના ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટી લગ્ન નોંધણીમાં કૌભાંડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીએ આરોપી તલાટી પીએમ પરમારને સસ્પેન્ડ કર્યા છે। આરોપી તલાટી દ્વારા કરાયેલા 571 લગ્નની નોંધણીમાં અનેક દસ્તાવેજો ગાયબ મળ્યા હતા। પીએમ પરમારે કાલોલની મલાવ પંચાયતમાં 4 વર્ષમાં 1500 લગ્નની નોંધણી કરી હતી। તલાટીએ અન્ય પ્રાંતના યુવક યુવતીઓના ગેરકાયદે લગ્નની નોંધણી કરતા ફરિયાદ થઈ હતી। તપાસમાં અનેક બિનવારસી દસ્તાવેજો પણ મળી આવતા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ હતી। સંવાદદાતા વિવેક સુથાર પાસેથી સમગ્ર મામલે વિગતો પ્રાપ્ત કરીએ। વિવેક, ભદ્રાલા ગ્રામ પંચાયતના તલાટીને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। લગ્ન નોંધણીમાં કૌભાંડ થયાને લઈને હવે કાર્યવાહી પણ કરાઈ રહી છે। ચોક્કસથી વાત કરીએ છીએ। શહેરના ભદ્રાલા ગામના તત્કાલીન તલાટી પીએમ પરમારને સસ્પેન્ડ કર્યા છે, જેના મામલે ટીડીઓએ જે અહેવાલ મંગાવ્યો કાલોલ અને ગોધરા ટીડીઓ પાસે જેને અહેવાલ રજૂ કરતાની સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હાલ જોવા જઈએ તો શહેરના ભદ્રાલા ગામે 571 લગ્નની નોંધણી કરવામાં આવી છે અને મલાવ ગામે 1500 ઉપરાંત લગ્નની નોંધણી કરવામાં આવી છે। આ બંનેની તપાસ કરતા આખરે ભાંડો ફૂટ્યો અને જેમાં લગ્ન રજીસ્ટર જે કર્યા હતા એમાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા આ મામલો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જોવા જઈએ તો હજુ હાલ ચકાસણી કરતા વધુ કાર્યવાહી થઈ શકે છે। જી વિવેક, ધન્યવાદ વિગતો માટે।